નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં કાવ્ય 4 ધરે ગુર્જરી હે ગુજરાતની ધરતી. જો વિદ્યાર્થી મિત્રો સુધારેલું કાવ્ય પાઠ્યપુસ્તકનું કાવ્ય અને સુધારેલું કાવ્ય આપેલું છે તમારી સ્વાધ્યાય પોથીમાં, જોઈ શકો છો. હવે આપણે ચાલુ કરીશું સ્વાધ્યાય પોથી લખવાનું. પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે શ્રી કૃષ્ણ, તેમાં આવશે બી પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે. પછી ખાલી જગ્યા નદીનો ઇતિહાસ વિશાળ છે તો કે સાબરમતી. ત્રીજું દેવ વડે રક્ષાયેલી સંસ્કૃત શબ્દ તો કે સી દેવ રક્ષિતા. કૃષ્ણ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક તો કે ડી કેશવ. પછી નર્મદા પુણ્ય સલીલા અસ્તિ. કા વિપુલા વહતી તો સૂર્ય તનયા. ગુર્જરી ધરા કીદૃશ વર્તતે, તેમાં લખો સી ગૌરવશાલિની. કાલિકા કસ્યામ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી તો લખો એ પૂર્વ દિશાયામ. પછી 9 દક્ષિણ ધામની કહ દેવ રક્ષતી તો લખો ડી કુંતેશ્વર. 11 ધન્યા ગુર્જરી ધરા કેન રક્ષિતા તો લખો સી દેવેન રક્ષિતા. 11 વિપુલા સૂર્યતનયા નદી કેન નામના પ્રસિદ્ધ તો લખો સી તાપી. ચાલો હવે ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યામાં લખો ગૌરવશાલિની, બીજીમાં પશ્ચિમ દિશાયામ, ત્રીજીમાં દક્ષિણ ધામ, ચોથીમાં સામ્રપતયા, પાંચમીમાં પટા પ્રભાવ. ચલો હવે લખો. પછી ત્રીજા પ્રશ્નમાં ગણંગ, પછી યમુના જો સરસ્વતીય આજીય, રાજકોટ નગરની નદીનું શું કહે છે આજી. પછી સુકમાતિયા રૂકમાવતી માંડવીની. પછી શિપ્રાય ઉજ્જૈનીની અને ગોમતી એ દ્વારકા નગરી. ચાલો હવે અનુલેખન કરવાનું છે ગુજરાતીમાં. સાચા અર્થ. દેવ રક્ષિતા ગુર્જરી તો દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી. પુણ્ય સલીલા નર્મદા માતા, પુણ્યશાળી નર્મદા માતા. ધર્માદાયીની ગુર્જરી, ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી. સાંપ્રભત તો કે સાબરમતીનો ઇતિહાસ. 5મો પ્રશ્ન સંસ્કૃત શબ્દોમાં લખો. સૂર્યની પુત્રી સૂર્ય તનયા, ધર્મ આપનારી ધર્માયાની, પવિત્ર જળવાળી પુણ્ય સલીલા સાબરમતી સાબ્રમતયા, દેવ વડે રક્ષાયેલી દેવ રક્ષિતા. ચાલો હવે સંસ્કૃત શબ્દ વિકલ્પ શોધીને લખો. સૂર્ય તનયા તો કે તાપ્તી, ધરા તો કે ભૂમિ અથવા વસુધા, કૃષ્ણ તો કે કેશવ, કુંતેશ્વર તો કે શિવ, સલીલમ તો કે જલ. સાચા ખોટા વિધાનો લખો. પેલામાં કલિકા માતા ભારતીય અને રક્ષતી તો કે ખોટું. કૃષ્ણ દ્વારિકાધીશ વર્તતે સાચું. ઉત્તર દિશાયામ કુંતેશ્વર મહાદેશ મંદિરમ અસતિ ખોટું. નર્મદા નદી પવિત્ર જલવાળી છે સાચું. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે તો કે સાચું. ચાલો પ્રશ્ન નંબર 8 એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર. કસ્ય ઇતિહાસ વિશાલમ તો કે સાંપ્રપત્ય ઇતિહાસ વિશાલમ. કહા ગૌરવશાલિની અસ્તિ તો કે ધરા ગુર્જરી ગૌરવશાલિની અસ્તિ. ત્રીજું કસ્યા દિશાયામ શ્રીકૃષ્ણ નિવાસ, પશ્ચિમ દિશાયામ શ્રીકૃષ્ણ નિવાસે. 9મો પ્રશ્ન એક બે વાક્યમાં ગુજરાતીમાં લખો. ધરે ગુર્જરી પદ્યમાં ગુર્જર શબ્દ કોના માટે વપરાયો છે તો કે ગુજરાત માટે વપરાય. કુંતેશ્વર ધામ કઈ દિશામાં આવેલું તો કે દક્ષિણ દિશામાં. સૂર્યપુત્રી કોણ છે તો કે સૂર્યપુત્રી તાપી નદી છે. ધરે ગુર્જરી ગુજરાત માટે કયા વિશેષણો વપરાય તો લખો. ધરે ગુર્જરી તેઓથી રક્ષાયેલી, પવિત્ર જળવાળી, ધર્મની ભાવના જગાડનારી વગેરે વિશેષતાઓ વપરાયા છે. પ્રશ્ન નંબર 10 ગુજરાતીમાં અનુવાદ કરો. પેલો પૂર્વ દિશામાં માતા કાળિકા રક્ષા કરે છે, પશ્ચિમ દિશામાં શ્રી કૃષ્ણનો વાસ છે, ઉત્તર દિશામાં અંબા રક્ષા કરે છે, કુંતેશ્વરનું દક્ષિણમાં ધામ છે. બીજું પુણ્યશાળી નર્મદા માતા, અહીં સૂર્યપુત્રી તાપી નદી મોટા પ્રમાણમાં વહે છે, સાબરમતીનો મોટો ઇતિહાસ છે, ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. હવે શ્લોક પૂર્ણ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 11મો પ્રશ્ન જય 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 ધરા ગુર્જરી ગૌરવશાલિની તો માત ગુર્જરી પૂર્વ દિશાયામ રક્ષતી કાલિયા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયા પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્યતનયા વહતી વિપુલા સામ્પ્રત્ય ઇતિહાસ વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ. 12મો પ્રશ્ન છે વિભાગ બ. જો લખો. પૂર્વ દિશાયામ તો કે કાલિકા રક્ષતી, પશ્ચિમ દિશાયામ તો કૃષ્ણ વસતી, ઉત્તર દિશાયામ તો કે અંબા રક્ષતી ને દક્ષિણ ધામ તો કે કુંતેશ્વર વસતી. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.